ચલો ધોરણ 11 વરદાન તમારા બધાનું સ્વાગત કરું છું. અહીંયા આપણે કેમિસ્ટ્રીનું બેઝિક જોઈ રહ્યા હતા ને અત્યાર સુધી આપણે શું શું જોયું છે એની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા કે કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન છે શું, આપણે શા માટે ભણીએ છીએ, એને આપણે ભણવાની જરૂર કેમ પડી છે અને આપણે આસપાસ રસાયણ વિજ્ઞાનને લગતી વસ્તુઓ કઈ કઈ છે તે આપણે જોતા હતા. ને લાસ્ટ લેક્ચરમાં આપણે રોટલીની વાત તો કરી હતી કે રોટલી કેવો એક રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે દર્શાવે છે તે આપણે જોયું હતું. એના પરથી આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવાની તે જોઈ હતી. ચાલો તો હવે એની અંદર એક ટોપિક જરાક બાકી રહેલો હતો, પણ એના પહેલા પાછળની ચર્ચા જરાક કરી લઈએ કારણ કે એની સાથે જ જોડાયેલું છે. એટલે તો રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવી, તો સૌથી પહેલા વાત કરેલી કે આપણે હંમેશા રાસાયણિક પ્રક્રિયા ડાબેથી જમણે બાજુ વાંચવામાં આવે છે અથવા તો લખવામાં આવે છે. જ્યાં ડાબી બાજુ આપણા શરૂઆતના જે પણ પદાર્થો હોય કે જેમાંથી આપણે કંઈ બી બનાવવાના છે તે આપણે લઈશું, જેને આપણે પ્રક્રિયકો કહેલું. અને જમણી બાજુ શું આવે તો નિપજો, કે જે આપણે બનાવવાના છે કે અથવા તો જે બનશે તે જમણી બાજુ નિપજો તરીકે લખવાનું. બંનેને એક તીર વડે દર્શાવવામાં છૂટા પાડવામાં આવે છે બંનેને. ને જો મારે પ્રક્રિયાને વાંચવી હોય તો હું વાંચીશ કે A વત્તા B gives C વત્તા D, અથવા તો ગુજરાતીમાં મારે બોલવું હોય તો A વત્તા B ઉપજાવે છે C પ્લસ D. એને તીર ક્યારેય બોલવું નહીં. પછી જોયું હતું કે આપણે એમાં જે પણ આપણે પદાર્થો લઈએ છીએ પ્રક્રિયકો અથવા તો નિપજો, તેની અવસ્થા દર્શાવવા માટે સબસ્ક્રિપ્ટમાં SLG અથવા તો AQ વડે દર્શાવવામાં આવે છે. S એટલે સોલિડ એટલે ઘન અવસ્થામાં, L ફોર લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા, અને G એટલે ગેસ એટલે કે વાયુ અવસ્થા. અને જો જલીય દ્રાવણ હોય કે મેં કોઈનું દ્રાવણ બનાવેલું હોય તો એને AQ એમ કૌંસમાં દર્શાવવામાં આવે છે. પછી જોયું તો આપણે કે અલગ અલગ પ્રકારના તીરો એટલે કે અલગ અલગ પ્રકારની જો પ્રક્રિયા થતી હોય તેની અંદર અલગ અલગ પ્રકારના તીર વડે દર્શાવવામાં આવે. જેમ કે ઉલટાવી ન શકાય તેવી પ્રક્રિયા હોય તો આપણે સીધો તીર દર્શાવવાનો હોય છે, અને ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા હોય તો આપણે અર્ધ તીર ડબલ અર્ધ તીર વડે દર્શાવવાનું હોય છે. તો હવે આપણે નેક્સ્ટ હવે આગળ જોઈએ તો અમુક શરતો છે જે પ્રક્રિયા થવા માટે ખૂબ જરૂરી હોય છે, ને એ શરત પૂરી થાય તો જ પ્રક્રિયા થતી હોય છે. તો રોટલી બનાવવાનું જ ઉદાહરણ જો આપણે લઈએ તો રોટલીના લોટને મેં એમને બસ પહેલા વણીને મૂકી દીધી તો પર એમને બની જાય છે? નથી બનતી. એને આપણે શું કરવું પડે છે, એને ગેસ પર ચડાવીને ગરમ કરવું પડે, એને ચોક્કસ તાપમાન આપવી પડે, ઉષ્મા આપવી પડે, ત્યારે જે બને રોટલી શેકાય. તો આવી રાસાયણિક પ્રક્રિયા થવા માટે પણ ઘણી એક પરિસ્થિતિ હોય છે, યોગ્ય શરત હોય છે, તે આપણે જોઈએ. ચાલો તો પ્રક્રિયા થવા માટે જરૂરી કોઈ પણ બાહ્ય પરિમાણો પ્રક્રિયાની તીરની ઉપર અથવા તો નીચે લખેલા હોય છે. જે પણ આ બધી કઈક પરિસ્થિતિ અથવા તો કંઈક યોગ્ય પરિમાણ આપણે આપીએ તે કોમાં આપણે તીર ઉપર અથવા તો નીચે લખીશું. ચલો, તેમને પ્રક્રિયક તરીકે ગણવામાં આવતા નથી કારણ કે તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આ પ્રક્રિયામાં ભાગ લેતા નથી એટલે આપણે એને પ્રક્રિયકો તરીકે ન દર્શાવી શકીએ. ચાલો તો જોઈએ કે કયા કઈ પરિસ્થિતિ છે. પહેલું તો ગરમી. ગરમી એટલે અહીંયા તાપમાન મારે લખવું જોઈતું હતું. તાપમાન છે પહેલું, કે યોગ્ય તાપમાન આપેલું હોય. જો તાપમાન ચોક્કસ રીતે આપણને ખ્યાલ હોય તો આપણે તાપમાન લખી શકીએ ડિગ્રી સેલ્સિયસ, અથવા તો આપણે નોર્મલી રસાયણ વિજ્ઞાનની અંદર આપણે કેલ્વિન નો ઉપયોગ કરીએ છીએ. તો ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન કોઈ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ, પણ મોટા ભાગે કેલ્વિન આવી શકે છે. બીજું છે ઉદ્દીપકો. હવે ઉદ્દીપક શું છે? હા, મેં એક વસ્તુ કહેવાનું જરાક ભૂલી ગયો. જો યોગ્ય તાપમાન ખ્યાલ ન હોય તો આપણે એક ગ્રીક શબ્દ ડેલ્ટા વડે દર્શાવી શકીએ. ડેલ્ટાનો અર્થ થાય આપણે તાપમાન આપી રહ્યા છીએ. આપણે મેં જો તમને બતાવું તો લાસ્ટ લેક્ચરની અંદર અહીં આ રોટલી પર મેં અહીંયા ડેલ્ટા લખેલું છે, કારણ કે આપણે રોટલી માટે કોઈ ચોક્કસ તાપમાન આપણને ખ્યાલ નથી એટલે મેં અહીંયા ડેલ્ટા લખેલો છે. એટલે કે મેં આને ગરમ કરીશ તો મને રોટલી મળશે, બાકી મળશે નહીં. ચલો
તો ફરીથી આવી જોઈએ તો ડેલ્ટા એટલે એ તાપમાન એક ચોક્કસ ગરમી દર્શાવે છે. ચાલો ઉદ્દીપક. હવે ઉદ્દીપક શું છે? તો ઉદ્દીપક એ એવા કોઈ પ્રક્રિયક નથી પણ એક એવો મેં શબ્દ નથી યાદ આવતો અંગ્રેજીમાં એને રિએજન્ટ કહેવાય છે. તેને મેં જો નાખું તો એ પ્રક્રિયા કરવામાં એ સહાયરૂપ થાય છે. એ પોતે અંદર ભાગ લેતો નથી પરંતુ એ કોઈ ને કોઈક રીતે પ્રક્રિયામાં કરીને આપણને નિપજો મેળવી આપે છે. અહીં એક ઉદાહરણ આપેલું છે કે પ્લેટિનમ, પીટી એટલે પ્લેટિનમ, ને બીજું છે પેલેડિયમ, એ કાર્બનની ઉપર, પેલેડિયમ ઓવર કાર્બન. હવે આ બંને છે તે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરવા માટે એક ઉદ્દીપક છે. એટલે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે કે એક રિડક્શન પ્રક્રિયા જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવશે તો તેના માટે આ ઉદ્દીપક છે. તે તીર પર લખવામાં આવેલા છે એટલે આપણે એને પ્રક્રિયક ને કહીશું. આ નીચે ઉદાહરણ જોઈએ તો આયરન છે. આ પ્રક્રિયા એક ફેમસ પ્રક્રિયા છે, હેબર ક્રિયાવિધિ. ખ્યાલ છે હેબર પ્રક્રિયા? હેબર પ્રક્રિયા દ્વારા અમોનિયાનું ઉત્પાદન કરવાની પ્રક્રિયા છે. તેનામાં આયરન કોના તરીકે લેવામાં આવેલો છે? ઉદ્દીપક તરીકે લેવામાં આવેલો છે. હવે જો આ જે છે આયરન તે કોઈ પણ નાઇટ્રોજન કાં તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતો નથી પરંતુ કંઈ ને કંઈ કે કાર્ય કરે છે કે જેના દ્વારા આ પ્રક્રિયા શક્ય બને છે. આની અંદર શું થશે? આ બંને વાયુરૂપ છે. હવે વાયુ કઈ રીતે પ્રક્રિયા કરીએ? હવામાં પણ નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, તો હવામાં જ અમોનિયા કેમ નથી બની જતો? તો એના માટે એક ચોક્કસ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એક સપાટી પૂરી પાડવા માટે આયરન ઉપયોગમાં લેવાય છે. ચલો બીજું તાપમાન અને દબાણ. ઓકે, અહીંયા તાપમાન અને દબાણ આવી ગયા છે. ચોક્કસ પરિમાણો કે આપણે તાપમાન નિશ્ચિત હોય તો આપણે ડાયરેક્ટ તાપમાન લખી શકીએ, ને બીજું શું લખી શકીએ? આપણે દબાણ પણ લખી શકીએ છીએ કે ઘણી વખત દબાણ જરૂરી હોય છે. દાખલા તરીકે જો મારે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભરવું હોય તો એક યોગ્ય દબાણ આપવું પડે. એના વગર મેં કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરી શકતો નથી. તો આપણે દબાણ પણ એની અંદર લખવામાં આવે છે. ચલો ને છેલ્લી એક વસ્તુ છે દ્રાવકો. હવે દ્રાવક શું છે? દ્રાવક એટલે કે એક જેમાં આપણે આપણા પદાર્થ ઓગાળીએ છીએ તેને દ્રાવક કહેવામાં આવે છે. મોટા ભાગે આપણે પાણીમાં બધી વસ્તુ ઓગળી જતી હોય છે પરંતુ ઘણી વસ્તુ ઓગળતી નથી. કાલે મેં તમને વાત કરેલી તેમ કે મરચાની અંદર શું હોય છે? કેપ્સિસિસમ હોય છે ને તે પાણીમાં ઓગળતું નથી. એના કારણે આપણે જીભ પર બળતરા રહે જ છે. બરાબર. તે જ રીતે ઘણા બધા કેમિકલ્સ એવા હોય છે કે જે પાણીની અંદર ઓગળતા નથી. તો એના માટે અલગ અલગ દ્રાવકો લેવામાં આવે તો એ દ્રાવક પણ તીરની ઉપર આપણે લખીએ છીએ. ચલો જો કોઈ ચોક્કસ દ્રાવક, અહીંયા થોડાક ઉદાહરણ પણ આપેલો છે કે જે પદાર્થમાં ઓગાળે છે ને મિકેનિઝમ ચલાવે છે. દાખલા તરીકે ETOH. ETOH એટલે આપણા પેલા ફેમસ ઇથેનોલ. બરાબર, ઇથેનોલ છે જે દ્રાવક તરીકે આવે. અથવા તો THF એટલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, એ પણ એક દ્રાવક છે. બીજું કોઈ લે તો કાર્બન ડાઇસલ્ફાઇડ. એવા ઘણા બધા દ્રાવકો અલગ અલગ છે જે કેમિસ્ટ્રીની અંદર આવતા હોય છે. ચલો તો અહીંયા ઉદાહરણ મેં તમને એકવાર બતાવ્યું, ફરીથી એકવાર જોઈ લઈએ કે નાઇટ્રોજન એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને અમોનિયા વાયુ બનાવે છે. આ હેબર ક્રિયાવિધિનું સમીકરણ છે ને એમાં ચોક્કસ તાપમાન 450 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે અને 200 ATM દબાણ લેવામાં આવે. આપણું જે રૂમ તાપમાન હોય તે એક વાતાવરણ દબાણ એટલે કે 1 ATM હોય છે. ને આ જો કેટલું ઊંચું દબાણ આપીએ, 200 ATM દબાણ, અને આયરન ઉદ્દીપક તરીકે લેવામાં આવે છે. ઘણી જગ્યાએ કદાચ મોલિબ્ડેનમ એ પણ લેવામાં આવે છે આયરન સાથે. એનું કામ ઉદ્દીપકથી ઊંધું હોય છે. એના વિશે વધારે ચર્ચા નથી કરતા, પણ આપણે એમાં ખ્યાલ આવે છે કે આટલું તાપમાન આપીએ, આટલું દબાણ આપે ત્યારે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરીને અમોનિયા બને. બાકી આ શક્ય બનતું નથી. ખ્યાલ આવી ગયો અહીંયા રાસાયણિક પ્રક્રિયા માટેની શરતો? ચાલો તો આપણે આગળ વધીએ. ચાલો તો હવે તમે જુઓ તો આ પ્રક્રિયા છે તેની અંદર હાઇડ્રોજન છે, વાયુ છે ને નાઇટ્રોજન વાયુ છે. તો નાઇટ્રોજન વાયુ કેવો છે? અહીંયા આ બાજુ મેં કઈ લખ્યું નથી પરંતુ અહીંયા મેં 3 લખેલા છે ને આ બાજુ 2 લખેલા છે એમ. કારણ કે
આ મેં શું કરેલું છે અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરેલા છે. શું કરેલું છે? સંતુલિત. એટલે ઘણી વખત આપણે પ્રક્રિયાને અહીંયા સંતુલિત કરવી પડે, કારણ કે એમ ઘણી વખત અમુક જે પદાર્થ હોય તે બીજા પદાર્થના અમુક પ્રમાણ સાથે જ પ્રક્રિયા કરે તેવું હોય છે. એટલે કે જો અમોનિયા મારે બનાવવું હોય તો આમાં નાઇટ્રોજન મેં ધારો કે એક ઉદાહરણ તરીકે મેં 1 વાટકો લેવું નાઇટ્રોજન અને એના સામે 3 ગણા એટલે કે 3 વાટકા જો હાઇડ્રોજન લેવું તો મને એ 2 વાટકા અમોનિયાનું આપશે. આ તમે વાટકા તમે થોડાક ઉદાહરણ માટે જરાક બોલો, પરંતુ એવું થોડુંક શક્ય નથી, તો પણ સરળ ભાષામાં સમજાવવા માટે મેં જરાક બોલી રહ્યો છું. તો અમુક જથ્થો જ અમુક જથ્થા સાથે પ્રક્રિયા કરે છે. તો આ એક સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતે? તો જો અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 છે આ બાજુ, તો જમણી બાજુ પણ 2 હોવા જોઈએ. તો અહીંયા નાઇટ્રોજન કેટલા છે? આ 2 એટલે આ બધું 2 છે, ડબલ. બરાબર, એટલે આ નાઇટ્રોજન પણ 2 છે. ચાલો બીજું જોઈએ તો હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન અહીંયા 2 નીચે સબસ્ક્રિપ્ટમાં પણ લખેલા છે ને ઉપર 3 લખેલા છે, એટલે 3 ગુણ્યા 2 થશે. એટલે ટોટલ હાઇડ્રોજન આ બાજુ કેટલો થશે? 6 થશે. ખ્યાલ આવશે? આમાં કોઈ પ્રશ્ન નથી ને? તો એ જ રીતે જોઈએ તો આ બાજુ હાઇડ્રોજન ની સબસ્ક્રિપ્ટમાં 3 લખેલા છે. આ હાઇડ્રોજન માટે જ દર્શાવશે, નાઇટ્રોજન માટે નહીં. જ્યારે આ 2 છે તે બંને માટે છે. એટલે હાઇડ્રોજન 3 છે તો 3 દુ 6. હાઇડ્રોજન આ બાજુ પણ છે અને આ બાજુ પણ 6 છે. તો આપણે એને એક સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ. હવે આ ધોરણ 9 ની અંદર ટોપિક હતો, ત્યાંથી મેં આ જરાક વસ્તુ લીધી છે કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવી તો કઈ રીતે કરવી. તો તેના વિશે જરાક આપણે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત આપણે કઈ રીતે કરી શકીએ. તો તેના માટે જે નિયમ આવે તેને સંરક્ષણનો નિયમ એટલે અથવા તો સંતુલન એવું કહેવામાં આવે છે. આપણે ઉર્જા સંરક્ષણ નિયમ ને દળ સંરક્ષણનો નિયમ ભણેલા હશે. બરાબર, દળ અથવા તો ઉર્જા શું હોય એને આપણે ઉત્પન્ન કરી શકીએ કાં તો એનો નાશ પણ આપણે કરી શકતા નથી. ચલો તો બસ તે રીતે જ છે. અહીંયા દળ સંરક્ષણનો નિયમ લખેલો છે કે આપણે દ્રવ્યનો નાશ કરી શકતા નથી કે તેને ઉત્પન્ન કરી શકતા નથી. બરાબર, તમે જેટલો આપણે પ્રક્રિયક તરીકે લીધો હોય તેટલો જ તમને નિપજ મળવાનો કે નહીં? બરાબર, વધારે કઈ બની નથી જવાનો કે ભાઈ એનાથી ઓછો બને એવું થતું નથી. તો રાસાયણિક પ્રક્રિયાને પણ એ રીતે મારે દર્શાવવી પડે જેમ પાછળ છે તેમ, કે હાઇડ્રોજન મારા જેટલા હતા તો બાજુમાં પણ મને એટલા જ મળવા જોઈએ ને આ બાજુ નાઇટ્રોજન જેટલા હતા તેટલા જ મને મળવા જોઈએ. એનાથી ઓછું વધારે તો મળે નહીં. બરાબર, આપણે રોટલીનું જ ઉદાહરણ લઈએ તો આપણે તો ઘરે જો બનાવતા હોય તો રોટલીના લોટમાંથી નાના નાના લુવા બનાવીએ. બરાબર, ને એના પ્રકારે નાની મોટી રોટલી બનતા હોય. જો મોટો લુવા બનાવી દઈએ તો મોટી રોટલી બનતી હોય, નાના લુવા હોય તો નાની નાની રોટલી પણ બને છે. પણ કહેવા શું માંગુ છું કે જે પ્રકારે મેં લોટ લીધો છે, જે પ્રમાણે મેં પાણી મિક્સ કર્યું છે તે જ પ્રમાણે મારી રોટલી બનતી છે ને તેટલી જ રોટલી બનતી છે. ઘણો બધો લોટ લીધો હોય તો ઘણી રોટલીઓ બને, ઓછો લોટ લીધો હોય તો 2-3 રોટલી પણ બને. બરાબર, તો તે જ રીતે અહીંયા પણ છે, જેટલો મેં પદાર્થ લઈશ તેટલો મને નિપજ મળશે. તો તે જ રીતે રાસાયણિક પ્રક્રિયા હોય છે. ચલો તો આ શું કહે છે કે સમીકરણની બંને બાજુએ દરેક તત્વના પરમાણુઓની કુલ સંખ્યા બરાબર સમાન હોવી જોઈએ. હવે પરમાણુ શબ્દ અહીંયા આવ્યો છે તેના વિશે આગળ મેં લીધેલું છે, તેના વિશે આગળ આપણે ચર્ચા કરીશું. ચાલો ગુણાંક એટલે શું? તો આગળ આપણે જે લખીએ તે. બરાબર, સમીકરણને સંતુલિત કરવા માટે સૂત્રની સામે મૂકવામાં આવેલી સંખ્યાઓ જેને આપણે ગુણાંક કહીએ, અહીં મેં વાદળી કલરમાં દર્શાવેલું છે. દાખલા તરીકે 2H2O, અહીં જે 2 છે ગુણાંક તે આ H2O ના દરેક સાથે ગુણાય છે. એટલે જો મારે કુલ ગણવું હોય તો હાઇડ્રોજન 2 છે પણ એની આગળ 2 છે એટલે 2 દુ 4 હાઇડ્રોજન છે. ઓક્સિજનની પાસે તો કોઈ સબસ્ક્રિપ્ટ નથી એટલે એ ઓક્સિજન 2 છે એવું આપણે કહી શકીએ. આ સમગ્ર પરમાણુના ગુણાકાર કરે છે મેં કીધું તેમ. ચાલો બીજું છે સબસ્ક્રિપ્ટના આંકડા આવે છે અને તે પરમાણુનો ગુણોત્તર દર્શાવતા સૂત્રની અંદરની સંખ્યાઓ છે. એટલે કે H2 એટલે કે આ હાઇડ્રોજન 2 છે એવું દર્શાવે છે. ચાલો તો હવે જો મારે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની હોય, અહીંયા મેં ઘણી બધી લખેલી છે અસંતુલિત પ્રક્રિયા લખેલી છે, તેને મારે જો સંતુલિત કરવી હોય તો આપણે શું કરવાનું?
તો આપણે બે વસ્તુ છે, એક ગુણાંક છે અને બીજું સબસ્ક્રિપ્ટ છે. તો આપણે કોઈ પણ દિવસે આપણે સબસ્ક્રિપ્ટને બદલવાનો નહીં, સબસ્ક્રિપ્ટને આપણે બદલવાનો નથી, માત્ર ને માત્ર આપણે ગુણાંકને આપણે કરી શકીએ છીએ, કારણ કે આ સબસ્ક્રિપ્ટ એક અણુ દર્શાવે. અણુ વિશે પણ આપણે આગળ જોઈશું. ચલો, તો બસ અહીંયા એ જ લખેલું છે કે સબસ્ક્રિપ્ટ આપણે બદલવાનું નથી, ને કારણ પણ લખેલું છે, જો મેં સબસ્ક્રિપ્ટ બદલી દઉં તો મારું રસાયણ જ બદલાઈ જશે. બરાબર, એક ઉદાહરણ આપ્યું. ચલો, O2 ને શું કહીએ આપણે? ઓક્સિજન. ઓક્સિજન વાયુ કહીએ. ઓક્સિજન ખાલી મેં O લખું તો એક પરમાણુ થશે. એ પરમાણુ વિશે તમે આગળ જણાવીશ, પણ ને આ એક ઓક્સિજન વાયુનો એક અણુ કહેવાય. પણ જો મેં માની લો કે સબસ્ક્રિપ્ટ બદલીને 3 લખી દઉં તો આ શું છે, ખ્યાલ છે તમને? ઓઝોન વાયુ કહેવાશે આને. બરાબર, જે ઉપર હોય છે આપણા, ચોક્કસ મને યાદ નહીં મળે પણ ઉપર હોય છે, શબ્દો નહીં આવે ભાઈ, હવે બોલવા નહીં ત્યારે કોઈ વાર શું કરે. ચલો, વાતાવરણની એકદમ ઉપર હોય છે ને તે સૂર્યપ્રકાશના પાર જાંબલી કિરણોથી રક્ષણ કરે છે. ખ્યાલ છે ને એ બધું? તો બરાબર. તો જો સબસ્ક્રિપ્ટ બદલો તો ભાઈ રસાયણની ઓળખ જ બદલાઈ જાય છે, એટલે સબસ્ક્રિપ્ટ આપણે નહીં બદલવાનો. કોનો? આપણે ગુણાંક જ આપણે મૂકવાનો છે. ચલો, ઉદાહરણ જરાક જોઈએ. હવે હું નીચેના બે કરાવું છું, એ થોડાક મેં અઘરાવાળા લીધા છે, એના ઉપર તો થોડાક સરળ છે. તમે નીચેના બે જરાક કરાવું છું, ઉપરના બે આપણે તમારે જરાક કનેક્ટ કરવાના છે. ચલો, કઈ રીતે કરીશું તે જુઓ. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુથી શરૂ કરીએ બધું. તો Al2SO4 થ્રાઇસ. હવે જો આ કાઉન્સ લખેલો છે ને એની નીચે સબસ્ક્રિપ્ટમાં 3 છે, એનો મતલબ શું થયો કે SO4 આખો છે તે 3 વખત છે એમ. બરાબર, તે આખો 3 વખત છે. ચાલો, આવું કેમ કર્યું છે એ પણ આપણે આગળ જોઈશું. એમ તો તમને ખ્યાલ હશે જ, પરંતુ આપણે બેઝિક જ જોતા છે. ચલો, Al2 એટલે એલ્યુમિનિયમના 2 છે અહીંયા. ચલો, એલ્યુમિનિયમ આ બાજુ 2 છે, તો જમણી બાજુ પણ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો જોઈએ, એલ્યુમિનિયમ અહીંયા છે, અહીંયા નથી. અહીંયા કેટલા છે? 1 જ છે. તો મારે ગુણાંકમાં મેં 2 કરી દઈશ આગળ. શું કરીશ? આ 2 લખી દીધા. ચલો, જરાક વ્યવસ્થિત લખું. ચલો, મેં અહીંયા વાદળી કલર લીધો છે, એ પ્રમાણે લઈ લઉં. આ 2. ચલો, 2 એલ્યુમિનિયમ થઈ ગયા. હવે એલ્યુમિનિયમ મારા સંતુલિત થઈ ગયા બંને બાજુ. જો બીજું જોઈએ, સલ્ફર છે અહીંયા અંદર, સલ્ફર અલગ છે ને આ સબસ્ક્રિપ્ટમાં અહીંયા 3 છે કાઉન્સની સાથે, એટલે મેં 3 સલ્ફર છે આ બાજુ, એવું કહી શકું. આ બાજુ કેટલા છે? ચલો, અહીંયા તો નથી, અહીંયા છે S. કેટલા છે? 1 જ છે. મારે કેટલા કરવા પડે? 3. તમે આ બાજુ કરી દઈશ 3. બરાબર. ચાલો, હવે સલ્ફર પર સંતુલિત થઈ ગયા. હવે ઓક્સિજન જોઈએ. ઓક્સિજન અહીંયા 4 છે, પણ સબસ્ક્રિપ્ટમાં બહાર 3 છે, એટલે ગુણાકાર કરવો પડે આપણે. 3 ચોક 12. ચાલો, અહીંયા 12 છે, પણ અહીંયા હજુ જુઓ, અહીંયા ઓક્સિજન પણ છે, અહીંયા પણ, ને એ કેટલા છે? 2. એટલે 12 ને 2 ટોટલ 14 છે આ બાજુ. હવે આ બાજુ જોઈએ કેટલા થાય છે. ચાલો, અહીંયા જરાક મેં કાચું કામ જરાક કરી દઉં, અહીંયા 14 એમ લખી દઉં છું, કારણ કે પાછું ભૂલી ગયો હશે. ચાલો, આ બાજુ ગણીએ. OH આખાના 3 છે, એટલે 3 છે, પાછા 2 પણ છે, એટલે 3 દુ 6 થઈ ગયા છે અહીંયા. ને આ કેટલા છે? 4 ને 4 તાલી 12. ચલો, 12 ને આ બાજુ 6 ને આ બાજુ કેટલા થઈ જશે છે? 18 થાય છે. ચલો, આ બાજુ 18 થઈ ગયા, એટલે આપણે કઈ ને કઈ એડજસ્ટ કરવું પડે, પણ આ થોડુંક ઓક્સિજન વાળું અઘરું લાગતું છે, તો આપણે થોડું બીજા પર પહેલા આગળ વધીએ. બરાબર. ચાલો, તો આ બાજુ OH આપણે પૂરેપૂરો લઈ લઈએ. બરાબર, અહીંયા SO4 પણ પૂરો છે ને અહીંયા SO4 પણ પૂરો છે, તો એના પર ડાયરેક્ટ ફોકસ કરીએ આપણે. તો જો OH મેં કેટલા કરેલા અહીંયા? આ 3 ને 2 6 છે. આ બાજુ કેટલા છે? OH આખા 2 છે, તો મેં અહીંયા 3 કરી દઉં, 3 ગણા, એટલે આ બાજુ પણ 6 થઈ જાય ને આ બાજુ પણ 6 થઈ જાય. ચાલો, કેલ્શિયમ 3, આ બાજુ પણ કેલ્શિયમ 3 થઈ ગયા. પણ SO4 આખો લઈ લઈએ આપણે, તો 3 છે, એટલે SO4 આખા 3 છે, ને આ બાજુ પણ SO4 આખા 3 છે. તો મારી આ પ્રક્રિયા હવે સંતુલિત થઈ ગઈ. ફરીથી એકવાર ગણી લઈએ. એલ્યુમિનિયમ 2 છે, આ બાજુ પણ 2 છે. ચલો, SO4 પૂરેપૂરો લઈ લઈએ, તો 3 1 ને 3, એટલે SO4 3 છે. બરાબર, ધ્યાનથી બહાર નહીં કરી દેતા. હા, SO4 પૂરેપૂરો લેતા છે આપણે.
SO4 પૂરેપૂરા આ બાજુ 3 છે, 3 થઈ ગયા. OH કેટલા છે? 6 છે, એ પણ 6 થઈ ગયા. થઈ ગયા આ પ્રક્રિયા. ચાલો હવે નીચેની જોઈએ તો CuNO3 ટ્વાઇસ, બરાબર, 2 વખત છે NO3. CuO, NO2 અને O2. જો મેં એક જ વસ્તુ લીધી છે અને તેમાંથી 3 વસ્તુ અલગ છૂટી પડે છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે એમાં શું કરીએ આપણે? Cu તો 1 છે, આ બાજુ પણ 1 જ છે. ચાલો એની કોઈ ટેન્શન નથી. નાઇટ્રોજન કેટલા છે? અહીંયા 2 છે, આ બાજુ કેટલા છે? 1 જ છે, 1 જ છે ને? તો ચાલો મેં એને 2 કરી દઉં. ચાલો 2 કરી દીધા. Cu થઈ ગયો, નાઇટ્રોજન થઈ ગયો, હવે ઓક્સિજન બાકી રહ્યા. ઓક્સિજન 3 છે, આ બાજુ 3 2 6, આ બાજુ ગણીએ 1 ને આ બાજુ 4 એટલે 5, 6 ને 7 થઈ ગયા. હવે બરાબર, અહીંયા આપણે તકલીફ પડતી છે. આ બાજુ 6 છે ને આ બાજુ 7 છે, એટલે કે હજુ પણ અસંતુલિત છે. કઈ રીતે કરી શકીએ? હવે આમાં થોડીક પ્રોબ્લેમ આવે છે. હવે હું શું કરું? આ બાજુ તો કંઈ કરાય નહીં, આને જ 2 કરવું પડે. તો મેં શું કરું? આને 2 કરી દઉં. અત્યારે થોડુંક આને છેકી દઉં છું. હવે ફરીથી ગણીએ. Cu કેટલા છે મારા? આ બાજુ 2, એટલે મારે અહીંયા 2 કરવા પડે. ચાલો હવે નાઇટ્રોજન પાછું જોઈએ. હવે નાઇટ્રોજન 4 થઈ ગયા. જો આ N 2 2 2 4, તો અહીંયા મારે કેટલા કરવા પડે? હવે 4. બરાબર, હવે ઓક્સિજન ગણી જોઈએ કેટલા થાય છે. ચાલો O3 3 છે, 3 2 6 ને આ બંનેને ભૂલતા 6 12, આ બાજુ 12 છે. બરાબર, કાચું કામ કરી રાખો 12. ચાલો આ 2 થી આ બાજુ 4 2 8, 8 ને 2 10 ને 2 12 આવી ગયા. બંને બાજુ ઓક્સિજન પણ સમાન. ખ્યાલ આવ્યો? પાછળ આ બાજુ 12, આ 2 4 2 8, 8 ને 2 10, 10 ને અહીંયા 2 છે એટલે 12. ખ્યાલ આવી ગયો ને દરેકને? આ થોડુંક ટ્રિકી હતું. આપણે આમાં અહીંયા ડબલ કરવા પડે, પછી જ આપણાથી આગળ વધાશે. ખ્યાલ આવી ગયો? ચાલો આ રીતે બીજી પ્રક્રિયાઓ પણ કરી દઈએ સંતુલિત. ચાલો આને કઈ રીતે કરશું? ખૂબ સરળ પ્રક્રિયાઓ છે આ 3. ચાલો Fe ને જોઈ લઈએ. બંને બાજુ Fe સંતુલિત છે, સંતુલિત જ છે. તો આપણે આગળ જ વધીએ. ચાલો આ બાજુ HCl, ચાલો H સંતુલિત છે નથી. શું કરીએ આપણે? આ બાજુ 2 છે ને આ બાજુ 1 છે, તો 2 મૂકી દઈએ. ચાલો હાઇડ્રોજન થઈ ગયા. ક્લોરીન જોઈ લઈએ. ક્લોરીન 2, એ પણ થઈ ગયા. બસ પૂરું. ચાલો આ તો પાછળની જ પ્રક્રિયા છે, મેં જાણી જોઈને નાખી છે. બોલો આની અંદર શું થશે? નાઇટ્રોજન સંતુલિત છે ના, આ બાજુ 2 છે, તો પેલી બાજુ મારે કેટલા ઉમેરવા પડે? ગુણાંકમાં 2 ઉમેરીએ. ચાલો હવે હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજન કેટલા છે? આ બાજુ 2, પેલી બાજુ કેટલા છે? 6. તો હવે 6 કરવા માટે આ બાજુ કેટલા ગુણાંક ઉમેરવો પડે મારે? 3. થઈ ગઈ સંતુલિત. ખ્યાલ આવે છે ને કે કઈ બીજી દુનિયામાં પહોંચી ગઈ એવું નથી લાગતું ને? ધોરણ 9 માં આવેલું છે આ. તેમાં તમે સોપાનો પણ ઘણા બધા લખેલા હતા કે સૌથી પહેલા ભાઈ આને બોક્સમાં મૂકો, બોક્સને છેડશો નહીં, એવું બધું કઈ યાદ આવ્યું? યાદ આવ્યું ને? 10 માં આવેલું કે 9 માં આવેલું? 10 માં. મેં ધોરણ 9 ને 10 ની ચોપડી GSEB ની ભણી છે, NCERT નથી ભણ્યો. ને ધોરણ 11 12 થી મારો NCERT ચાલુ થયું હતું, એટલે મને પરફેક્ટ આઈડિયા નથી. પણ મેં PDF જરાક જોઈ છે. કોમાં શું છે તે મને નથી ખબર. બંને PDF જોઈ એટલે થોડુંક મિક્સ પણ થઈ ગયેલું ભાઈ. ચાલો આ પ્રક્રિયા જોઈ લઈએ ત્રીજી. ચાલો C3H8. ચાલો કાર્બન કેટલા છે? આ બાજુ 3 ને પેલી બાજુ 1, તો સંતુલિત કરવા પડે. શું કરીએ? આ બાજુ 3. ચાલો કાર્બન નું કામ થઈ ગયું. આ બાજુ જોઈએ હાઇડ્રોજન. હવે 8 છે, પેલી બાજુ 4 મૂકી દઈએ. ચાલો 4 મૂકી દીધા. પછી હવે ઓક્સિજન બાકી છે હજુ. ઓક્સિજન થઈ ગયા એટલે એના પણ 3 ને થઈ ગયું. કેમ લખાયું નહીં? ચાલો થઈ ગયો. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત બધી. તો આવડશે આ થોડુંક આપણે
9મા 10માનું થોડુંક રિવિઝન પણ આપણું થઈ ગયું. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાનું. બસ એક ધ્યાનમાં રાખવાનું વસ્તુ કે સબસ્ક્રિપ્ટ બદલવાનો નહીં, ગુણાંક જ આપણે બદલવાનો છે. બરાબર. ચલો હજુ એક છે કે આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઘણા પાઠ્યપુસ્તકની અંદર તમે જૂના જો પાઠ્યપુસ્તક જો એમ તો IUPAC કહે જ છે કે ભાઈ સબસ્ક્રિપ્ટની અંદર SLG એવું લખો, પણ જો બહુ ખૂબ જૂના પાઠ્યપુસ્તક હોય તેની અંદર તમને કદાચ એવું ના જોવા મળે. આધુનિક IUPAC સંકેતોમાં પ્રમાણભૂત અવસ્થા તરીકે કૌંસમાં G અને S વગેરે વગેરે આપણે પ્રયોગ કરીએ છીએ, પરંતુ પ્રયોગશાળાની માર્ગદર્શિકામાં તમને વારંવાર જૂના અને અત્યંત દ્રશ્ય લઘુલિપિ પ્રતીકો જોવા મળશે. બરાબર. કઈ રીતના? આવા જે એરો વાળા આવતા છે તે. બરાબર. એરો ક્યારે ઉપરનો એરો ક્યારે દર્શાવે? જ્યારે વાયુ મુક્ત થતો હોય ત્યારે, પ્રક્રિયાની અંદરથી કોઈ વાયુ છૂટો પડતો હોય અને વાતાવરણની અંદર મુક્ત થતો હોય ત્યારે ઊભું તીર મૂકવામાં આવે છે. આ રીતે કોની બાજુમાં? કોઈ પણ જે આપણો નિપજ હોય તેની બાજુમાં મૂકવામાં આવે છે. ખુલ્લા તંત્રમાંથી બહાર નીકળતા ગેસ એટલે કે વાયુના ઉત્પાદનમાં ઉત્ક્રાંતિ સૂચવે છે. અને નીચેનું તીર ક્યારે દર્શાવવામાં આવે? જ્યારે મારા પ્રક્રિયાની અંદર અવક્ષેપ ઉત્પન્ન થતા હોય ત્યારે. અવક્ષેપ ખ્યાલ છે? પાણી નહીં. હવે થોડુંક મારા માટે બસ. હા, અદ્રાવ્ય પદાર્થ થાય એવો કોઈક અદ્રાવ્ય ઘન પદાર્થ જે નિર્માણ થાય, જે આપણા દ્રાવકની અંદર દ્રાવ્ય ન હોય તે છૂટો છૂટો પડેલો દેખાય છે ને તેને અવક્ષેપ કહેવામાં આવે. તો તેવો અવક્ષેપ જ્યારે નિર્માણ થાય છે ત્યારે તે નીચેનું તીર દર્શાવવામાં આવે છે. નીચેનું કેમ? કારણ કે એ કેવો હોય? એની ઘનતા ઓછી હોય અને ભારે હોય, તો એ શું થાય? દ્રાવકની અંદર તળિયે બેસી જાય છે, એટલે નીચેનું તીર દર્શાવવામાં આવે છે. બરાબર. ઉદાહરણ આપી દઉં તો CO2 ને આપણે પાછળ જ એક પ્રક્રિયા જોઈ. હા, તો એ જ છે પ્રક્રિયા C3H8. શું છે? C3H8 ને તેનામાં શું કરવાનું છે? મારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવાની છે ને શું છૂટું પડશે? મારું CO2 અને H2 વાયુ છૂટું પડે છે. બરાબર. પાછળથી બેલેન્સ કરી દઉં ફટાફટ. 3 3 4 3 3 4. ચાલો, તો અહીંયા બંને વાયુઓ અહીંયા મુક્ત થાય છે. જો મારે જૂના પ્રમાણે દર્શાવવું હોય તો આ રીતે મેં ઊભું તીર બતાવી દેવા, એટલે શું થાય છે કે આ CO2 અને H2 વાયુ છૂટા પડે છે. બરાબર. તમને ખબર હોય તો કુદરતી વાયુ આપણને મળે મિથેન. મિથેનનું દહન દ્વારા આપણને કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે. બસ એના સિમિલર જ આ જરાક પ્રક્રિયા છે. ચાલો, તો આનું એક ઉદાહરણ પણ લખી દઈએ. તો માની લો કે કોઈ ક્લોરીન છે, કોઈ ક્લોરીનનું સંયોજન છે. ધારો કે આપણે NaCl લઈ લઈએ અને એની પ્રક્રિયા કોની થાય છે? સિલ્વર નાઇટ્રેટ સાથે થાય છે. તો મને શું મળે? આ AgCl છે તે છૂટો પડી જાય અને બાકીનું જે બચ્યું છે NaNO3 તે આ રીતે છૂટું પડે છે. તો આમાં જે આ AgCl છે તે તેના સફેદ રંગના અવક્ષેપ દેખાય. કેવા? સફેદ રંગના અવક્ષેપ. બરાબર. હવે કંઈક મારે અવક્ષેપનો કદાચ વિઝ્યુઅલાઇઝેશન કરાવવું હોય, થોડુંક કોઈ ઉદાહરણ યાદ નથી આવતું, પણ તમે કદાચ દૂધમાં માખણ તરીકે તમે થોડુંક વિચારી શકો. માખણ ક્યાં પેલું શું કહેવાય એને? મલાઈ વગેરે એવું કંઈક વિચારી શકો થોડુંક. બરાબર. ઘન પદાર્થ હોય છે. તો સફેદ અવક્ષેપ આના હોય ને તે તળિયે બેસી જાય છે. કંઈક ફોટો તે તમે લગાવી દેતા, પણ હવે છોડો, જવા દે, રહી ગયું છે હવે. ચાલો, તો આ ખ્યાલ આવી ગયા આ વસ્તુ જરીક આની અંદર. ચાલો આગળ વધીએ આપણે. ચાલો, હવે તમારા માટે એક એક્ટિવિટી છે નાની અમસ્તી. તો શું કરવાનું છે આપણે કે અહીંયા મેં તમને થોડાક વસ્તુઓના ફોટા બતાવેલા છે. તેના પરથી આપણે જોવાનું છે કે એની અવસ્થા કઈ છે, ગરમી આપતા શું થાય, દબાણ લગાવીએ તો શું થાય છે, રંગ આપીએ એનો રંગ કયો છે, અને એના કોઈક બીજા ગુણધર્મો જો ખ્યાલ હોય તો લખવાનો છે. આ તો મેં બસ પોતાની મેળે થોડાક લખી દીધા છે. એમ તો મેં અન્ય ગુણધર્મ એમ જ લખવાનો હતો, પણ ચાલો તમને આઈડિયા નહીં આવશે એમ કરીને લખ્યું છે.
ચલો પહેલું વસ્તુ કઈ છે આપણે? કાગળિયું છે, બરાબર. નોર્મલ કાગળ બધાના ઘરે હોય તેવું છે. ચલો એની અવસ્થા કઈ છે આપણે ઘન પ્રવાહી અને વાયુમાંથી? ઘન પદાર્થ છે. ચલો આ ઘન પદાર્થ છે. ચલો એને માની લો તાપમાન આપીએ, ગરમી આપીએ, એના પર આગ લગાવી દઈએ તો શું થાય? આ આ શું થાય? આના સળગવા લાગે, સળગવા લાગશે. ચાલો હવે મેં એના પર દબાણ લગાવું તો શું થાય? દબાણ લખાવું અથવા તો ગમે તેમ કંઈક કરવાની કરું તો તેનો ડૂચો વળી જાય અથવા તો ફાટી જાય. ચાલો ડૂચો વળી જશે અથવા તો ફાટી જશે. ડૂચો વળી જશે, તદ્દન દેશી ગુજરાતી. અથવા તો ફાટી જશે. ચાલો એનો રંગ કેવો આવે? મોટા ભાગે આપણે કાગળનો તો કોઈ બી રંગ હોઈ શકે, પણ આપણે નોર્મલી કેવો આપણે લખવા માટે સફેદ કલરનો કાગળ હોય છે. માની લો કોઈ બહુ જૂના જમાનાનું લો ક્વોલિટીનું પેપર લાવીને મૂકી દીધું તો ભાઈ થોડો કાળો કાળો પણ દેખાય. અને ખૂબ જૂના પુસ્તકો તમારી પાસે જોઈ ને તમે ઘરમાં એમ જ રાખી મૂકેલા હોય તો તમે જુઓ તો એના પીળાશ પણ પડી જાય છે. તો રંગ હવે અમે કઈ લખતો નથી આની અંદર, કારણ કે ખૂબ ચાલો સફેદ લખી દઈએ, બરાબર. અથવા તો કોઈ પણ રંગનો હોઈ શકે છે, કોઈ પણ, બરાબર. ચલો એના કોઈ બીજા ગુણધર્મ તમને ખ્યાલ આવે? કોઈ એના કોઈ ગુણધર્મ એવા કઈ? ચલો કઈ નહીં, એને અત્યારે રેવા દેવો. ચલો આ શું છે હવે? નેક્સ્ટ ડાયમંડ, હીરો, બરાબર. હીરો કયો છે? એની અવસ્થા કેવી હવે? ઘન અવસ્થા હોય છે. ચલો એને મારી નાખો, એને મેં આગ લગાવી દઉં. કોઈ લગાવતા નહીં, કઈ થાય નહીં એને, બરાબર. ઊંચા તાપમાન સુધી કઈ ફરક પડતો નથી. ઊંચા તાપમાનને પણ કોઈ ખાસ ફરક પડતો નથી. કોઈ ખાસ ફરક પડતો નથી. ચાલો ફરક નથી એમ લખી દઉં. બહુ જ ઊંચું ખતરનાક તાપમાન આપી દઉં તો કદાચ કઈ ફરક પડે, પણ એમને કઈ ફરક પડતો નથી. ચલો માની લો એને મેં દબાણ લગાવું તો શું થાય? વધારે તો તૂટી જાય, પણ આપણો જે ડાયમંડ છે તે ખૂબ ખતરનાક છે એકદમ. એટલે એ શું કહેવાય? પાછા શબ્દ મોઢામાંથી નથી નીકળતા. આપણો ડાયમંડ ખૂબ એમ પેલો સખત પદાર્થ આપણે કહીએ છીએ. એને મોટા ભાગે દબાણ લગાવતા નોર્મલી આપણે હાથોથી તો કંઈ થવાનું નથી. કંઈક આપણે કોઈ વસ્તુથી આપણે ઠોકીએ તો પણ એને કંઈ થવાનું નથી. ખૂબ જ ઊંચું કદાચ મશીનથી દબાણ લગાવીએ તો એને કદાચ કોઈ ટુકડા ઉકડા થાય, બરાબર. ઓરિજિનલ ડાયમંડની વાત કરો, નકલીની વાત નથી કરતો અહીંયા. તો અહીંયા મેં અત્યારે તો ઊંચા દબાણે કોઈ ફરક પડતો નથી એમ જ લખી દઉં છું. ઊંચા દબાણે ફરક પડતો નથી. ફરક પડતો નથી. ચાલો હવે એનો રંગ કયો હોય છે? એમ તો ઘણા બધા કલર હોય છે, પરંતુ શુદ્ધ કાર્બનનો જો બનેલો હોય તો એ સફેદ રંગનો હોય. બાકી જો એનામાં રંગ હોય તે કોના કારણે હોય? એ પણ એની અંદર આપણા રસાયણ વિજ્ઞાનના તત્વોના કારણે જ હોય. રૂબી ખ્યાલ છે, લાલ કલરનો હોય. એની અંદર ક્રોમિયમ 3+ ના કારણે હોય છે. તો અત્યારે આપણે સફેદ રંગ જ મેં અહીંયા, અથવા તો પારદર્શક લખી દઉં. પારદર્શક લખી દઉં. પારદર્શક હોય અથવા તો બે રંગીન લખી દઉં. રંગીન હોય શકે છે. ચાલો હવે અન્ય ગુણધર્મમાં તમે જુઓ તો આના અને આનામાં ફરક શું આવે? બંને તો ઘન અવસ્થામાં જ છે, બરાબર. પણ એકને ઊંચા તાપમાને કોઈ ફરક જ નથી પડતો, જ્યારે બીજો જુઓ હળગવા જ માંડે ડાયરેક્ટ, બરાબર. જરાક કઈ ગરમી આપી નહીં ને હળગવા લાગે. પછી જો આને ઊંચા દબાણે કોઈ ફરક નહીં પડે, પણ આ તો ભાઈ હાથથી આપણે ફાડશું તો આપણે ફાટી જાય. ચાલો આનો પણ રંગ થોડોક અલગ અલગ હોય છે અને આનો પણ રંગ અલગ અલગ હોય છે. હવે કાગળની ક્વોલિટી પર હોય છે. ચાલો જો આ તો ખાલી જોવા દઈએ. ચાલો આ તો પાણી જ છે. પાણીની અવસ્થા કેવી હોય? પ્રવાહી હોય. ચાલો પ્રવાહીને મેં ગરમ કરું તો શું થશે? આ પાણીને બાષ્પીભવન થાય, બરાબર. બાષ્પીભવન થશે અને વાયુમાં રૂપાંતર થશે. ચાલો હવે એના પર દબાણ લગાવું તો શું થાય? દબાણ લગાવતા એના પર કોઈ ફરક પડતો નથી. એનો અદબનીય છે એમ લખી દઉં. અદબનીય છે.
ચલો નેક્સ્ટ, એનો રંગ શું હોય છે? પારદર્શક હોય છે, એનો કોઈ પણ રંગ હોતો નથી. આને તો પારદર્શક જ લખી દઈએ. ચાલો એનો કોઈ ગુણધર્મ, ચાલો એને પણ ખાલી જ રહેવા દઈએ આપણે, પછી આપણે બધું જોઈશું. ચાલો હવે જે આજે મેં બતાવેલું છે એ હિલિયમ વાયુ છે. કયો વાયુ છે? હિલિયમ વાયુ છે. એને આપણે જોઈ શક્યતા નથી, પરંતુ આ લગભગ કદાચ આપણે પેલા અલ્ટ્રાવાયોલેટ જે પેલા સાધન હોય છે તેની અંદર મૂકીને જોયો છે ને. એક નાની એક કેપ્સ્યુલ જેવું માં ભરેલું છે ને, કંઈક આ રીતનું દેખાય જો મેં એના પર અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પાસ કરું તો. ચાલો હિલિયમ વાયુ છે તો વાયુ છે, અવસ્થા એને શું હોય? વાયુ. ચાલો એને ગરમી આપો તો આપણને તો ખ્યાલ નથી એટલે આપણે જવા જ દઈએ. બરાબર, પોતે તો પહેલાથી વાયુ જ છે, એને હજુ ગરમી આપીને તો શું કરવાના? ચલો દબાણ લગાવતા શું થાય? કઈ થાય નહીં, પણ દબાણ લગાવીએ તો આપણે વાયુ છે એટલે ઓછી જગ્યામાં પણ આપણે વધારે વાયુ ભરી શકીએ છીએ. ચલો એના પણ અત્યારે જવા જ દેવા. ચલો રંગ તો કોઈ એનો હોતો નથી. અહીંયા થોડોક જાંબલી જરૂર દેખાય છે, પણ એના નોર્મલી કોઈ રંગ હોતો નથી. ખ્યાલ આવી ગયો? તો એક વાયુ લેવાનો હતો એટલે મેં જરાક હિલિયમ વાયુ લઈ લીધો, પણ આપણે આગળ જોઈએ. ચલો હજુ છે વસ્તુ લીધી છે. ચલો આ પહેલું શું છે? સોનાની બિસ્કિટ. બરાબર, કઈ અવસ્થામાં? એ ઘન અવસ્થામાં હોય છે. ચલો એને મેં ગરમી આપો તો શું થાય? પીગળી જાય, પણ એ પણ થોડોક સખત તો હોય જ છે. બરાબર, ખૂબ ઊંચું તાપમાન આપવા પડે એને પણ. બરાબર, આ ડાયમંડ જેટલું નહીં પણ થોડુંક ઊંચું તાપમાન તો આપે છે, એટલે થોડુંક એને ઊંચું તાપમાને પીગળે છે. ઊંચા તાપમાને પીગળે છે. ચલો એને દબાણ લગાવો તો શું થશે? શુદ્ધ સોનાની વાત કરતા 24 કેરેટ. શું થાય? એને વળી જાય. બરાબર, આ શું છે? એનો આકાર બદલાઈ જાય છે, એમ લખી દઉં. આકાર બદલાઈ શકે છે. શું? કદાચ મારા ડાયમંડ ને આનામાં જરાક ગૂંચવાડો થયેલો હશે. ચાલો અને પીગળી જાય છે. નોર્મલ ટેમ્પરેચર તો પણ હવે છે. ખબર નહીં, મને પણ એવું લાગેલું, પણ કદાચ મેં સર્ચ કરેલું તેમાં કદાચ કંઈ અલગ આવેલું હતું. કઈ નહીં, જોઈ લેશું આપણે. ચલો એનો રંગ કેવો હોય છે? સોનેરી રંગ. સોનાનો તો રંગ જ હોય છે. બરાબર, થોડાક સોનાનો રંગ હોય છે, અથવા તો થોડોક આપણે થોડોક પીળાશ રંગ કહી દઈએ એને. ચલો એનો કોઈ બીજો ગુણધર્મ આમાંથી એમ તો બધા આવી જાય છે એટલે એને રહેવા દઈએ આપણે. ચાલો આ શું છે? તેલ દિવેલ છે. એની અવસ્થા કઈ આવે? પ્રવાહી અવસ્થા આવે. ચાલો એને મેં ગરમી આપું તો શું થશે? ગરમ થાય, પણ એનું પણ એક તાપમાન હોય છે જ્યારે એ બાષ્પીભવન થવા લાગે. બરાબર, ને તમે આપણે રાંધતા હોઈએ ત્યારે ખરાબ વાસ પણ આવે કોઈ વાર. ખબર? અલગ અલગ તેલની અલગ અલગ વાસ આવે થોડી. કોઈને અમુક તેલનું ગમતું નહીં હોય એમ. બરાબર, કે અમુકને સિંગ તેલ નહીં ગમે, એવું બધું થાય છે ને. એ કોની વાસ હોય? આની જ વાસ હોય છે. ચાલો તો થોડોક ઊંચું તાપમાને પીગળે છે, એમ લખી દો. ઊંચા તાપમાને બાષ્પીભવન પામે છે. સંપૂર્ણપણે નહીં પામે, આ પાણી જેટલું નહીં, બાષ્પીભવન પામી શકે છે. બરાબર, હવે જો આપણું પાણી તો 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળી જાય, પણ આ તેલનું થોડુંક ઊંચું હોય છે, લગભગ 250 ડિગ્રી સેલ્સિયસ જેવું કંઈ હોય છે. ચોક્કસ તો નથી ખ્યાલ, હવે તેલ પર પણ હોય છે. ચાલો એને દબાણ લગાવીએ તો શું થશે? એના પણ કંઈ થાય નહીં, એટલે આપણે જવા દઈએ. મોટા ભાગે ઘન પદાર્થ ને પ્રવાહીને કંઈ થતું નથી. ચાલો રંગ કેવો હોય છે? થોડોક આપણા પીળાશ પડતો હોય છે. પીળાશ પડતો લખી દઉં છું. ચાલો નીચેનો ખાલી જ રાખીએ. ચાલો હવે લાકડું છે આપણું, તે કયું હોય છે? ઘન અવસ્થામાં હોય છે. એને ગરમી આપીએ તો શું થાય? સળગવા લાગશે અને કાળું પણ પડી જાય.
ચાલો એક જ મિનિટ, સળગવા લાગશે, બરાબર. ચાલો હવે એને દબાણ લગાવીએ તો શું થશે? તૂટી જશે, બરાબર. કુલ્હાડીથી તોડે તૂટી જાય. ચાલો એનો રંગ કેવો હોય છે? મોટા ભાગે થોડો ઘણો કેવો? રામ બ્રાઉન, હા બ્રાઉન, બરાબર. તો બ્રાઉન કલર એમ લખી દઉં છું, થોડોક બ્રાઉન પીળો કલર હોય છે. ચલો આ શું છે? કોઈને કઈ ખ્યાલ આવે? મર્ક્યુરી. આ મર્ક્યુરી લીધો છે પારો આપણે, બરાબર. આપણે એને Hg સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. ચલો કઈ અવસ્થામાં હોય છે? આ પ્રવાહી, પ્રવાહી અવસ્થામાં હોય છે. ચલો એને મેં ગરમી આપો તો શું થશે? એ પણ બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે. બધાનું તાપમાન હોય, બાષ્પમાં રૂપાંતર મોટા ભાગે થઈ શકે, પણ તાપમાન બધા બહુ અલગ અલગ હોય છે. હવે મને પણ યાદ નથી કે આનું તાપમાન કયું હોય છે, પણ થોડો ઘણો અંશે તો બાષ્પમાં રૂપાંતર થાય. ચાલો તો બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે, બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે. ચાલો પણ આનું પણ તાપમાન ઊંચું હોય છે, કારણ કે થર્મોમીટરમાં આપણે આ ઉપયોગ કરીએ છીએ. ચાલો દબાણ લગાવીએ તો શું થાય? આની અંદર કંઈ થશે નહીં. એનો રંગ કેવો હોય છે આપણો? થોડોક સિલ્વર કલર છે, સિલ્વર અથવા તો રાખોડી કલર કહી શકો છો. ચાલો તો આનો અન્ય ગુણધર્મ મેં લખી દઉં એક વસ્તુ, કે એમ તો આપણને આ ખૂબ ઉપયોગી લાગે, પણ આ બહુ ઝેરી હોય છે, બરાબર. ને માની લો એને આપણે બાષ્પમાં રૂપાંતર કરાવીએ તો તેની બાષ્પ ખૂબ જ ઝેરી હોય છે, કેન્સર પણ આપણને કરી શકે છે. તો એ મેં જરાક લખી દઉં છું કે આ થોડોક ઝેરી હોય છે, હોય છે, બરાબર. ખૂબ ઝેરી હોય આ. ચાલો હવે બીજા 4 છે છેલ્લા, હવે આ છેલ્લા છે, બરાબર. ચાલો આ શું છે? દવાઓ છે. એ કયા અવસ્થામાં હોય? મોટા ભાગે ઘન પદાર્થ અથવા તો પ્રવાહીમાં હોય છે, વાયુ હોય હોતા નથી, બરાબર. ઘન અથવા પ્રવાહી હોય છે. લિક્વિડ હોય તો ભાઈ લિક્વિડ, નહીં તો પછી ટીકડી હોય છે. આ કેપ્સ્યુલ હોય તેની અંદર પણ કંઈ ને કંઈ દાણા જેવા ભરેલા હોય, નાના નાના. ચાલો એને આપણે ગરમી આપીએ તો શું થાય? એ પીગળવાના છે, કારણ કે પીગળી જશે, બરાબર. ઘણી વખત નાના છોકરાઓને દવા પીવાનું ગમતું જ નહીં હોય, ટીકડી ખાવાની નહીં ગમતી હોય, શું કરે મમ્મી? પાણીમાં ઓગાળીને આપી દે, એટલે પી આવે, બરાબર. ચાલો એના પર દબાણ લગાવીએ તો શું થાય? ટીકડી માની લો, ટીકડીને તૂટી જાય, બરાબર. એનો પાવડર થઈ જાય, તૂટી જાય અથવા તો પાવડર થઈ જાય, એકદમ જ પાવડર થઈ જાય, પાવડર થાય. ચાલો એનો રંગ કેવો હોય? એને તો રંગબેરંગી ભાઈ જે રંગ આપો તે, બરાબર. રંગ પર બધા હવે તો એડવર્ટાઇઝમાં આવી જતી છે કે મારી કંપનીની દવા લેવો, બરાબર. રંગીન હોય છે. ચલો એના કોઈ અન્ય ગુણધર્મો? ચલો એને પણ રહેવા દઈએ છે. ચલો અરીસો છે. ચલો અરીસો કયો હોય? ઘન અવસ્થા હોય. હવે તમને જાણીને નવાઈ લાગશે, આપણે અરીસાને ઘન પદાર્થ કહીએ, પણ એ ઘન પદાર્થ નથી એકચ્યુઅલી, એ પ્રવાહી અવસ્થા હોય, બરાબર. જે અરીસો અથવા કાચ આપણે કહીએ તે પ્રવાહી હોય. હવે એ પ્રવાહી કેમ હોય છે? કારણ કે જ્યારે આવા અરીસાની પણ આપણે કાચ લઈ લઈએ, મને કાચનો એક તો વ્યવસ્થિત ફોટો નહીં મળ્યો, એટલે બધી થાકે પણ વ્યવસ્થિત મળ્યો નહીં. પણ હવે કાચ કઈ રીતે બને? તો ખૂબ ઊંચા તાપમાને એને ગરમ કરેલો હોય, પછી જ્યારે એને ઘન પદાર્થ બનાવવાનો હોય ત્યારે ધીમે ધીમે એને ઠંડો નહીં પાડવામાં આવે, એકી સાથે ઠંડો પાડી દે. હવે આપણે જાણીએ કે ઘન પદાર્થમાં અણુઓ કેવા એકબીજા સાથે લગોલગ જોડાયેલા હોય છે, બરાબર. પણ એને એકી સાથે તરત જ ઠંડુ પાડી દે તો શું થાય? એના જે પણ પ્રવાહી અવસ્થામાં અણુઓની ગોઠવણી હોય તે ઘન અવસ્થાની અંદર પરફેક્ટલી થઈ શકતી નથી. એના કારણે શું થાય
કે આ જે પણ આપણો કાચ હોય છે અથવા અરીસો હોય છે તે કેવો પ્રવાહી પદાર્થમાં હોય છે. પ્રવાહી હોય છે. નોર્મલી આપણે ઘન કહીએ પણ એ ઘન નથી, એ પ્રવાહી છે ને અસ્ફટિકમય પદાર્થ કહેવાય. હવે બરાબર, બહુ ડીપમાં નથી જતો આનામાં, થોડો પાછો ગૂંચવાડો પણ થઈ જશે. ચાલો, એને ગરમી આપીએ તો શું થાય? કઈ નહીં થાય. એને તો ખૂબ ઓછું તાપમાન આપવું પડે પછી કઈ થશે. દબાણ લગાવતા શું થાય? આ તૂટી જાય. પાવડર નહીં થાય, આનો તૂટશે, તૂટી જાય છે. ચાલો, એનો રંગ એમ તો પારદર્શક હોય છે, પરંતુ પારદર્શકમાં પણ રંગીન પારદર્શક હોય છે. કોઈ કોઈ રંગ ઘણી જગ્યાએ આના આર્ટ વર્ક પર બનાવેલા હોય છે. બરાબર, તો પારદર્શક રંગીન પણ લખી દઉં છું. પારદર્શક અને રંગીન હોય છે. ચાલો, અન્ય ગુણધર્મ તમે કહી દીધું કે આ જે આપણા નોર્મલ બીજા ઘન પદાર્થો છે તેના જેવું હોતું નથી આ. બરાબર, આ ઘન હોય છે, ઘન જેવો લાગે છે એમ લખી દઉં, પરંતુ વાસ્તવમાં તે ઘન નથી. ચાલો, બરફ. હવે બરફ શું થાય? કઈ અવસ્થા હોય? આ ઘન અવસ્થા હોય. ચાલો, એને ગરમી આપે તો શું થાય? પાણી બની જશે. દબાણ આપે તો શું થાય? આ એકદમ તૂટી જાય. બરાબર, ને થોડો પ્રવાહી પણ બની જાય એમાં. ચાલો, એનો રંગ કેવો હોય? એ પણ પારદર્શક હોય છે. ચાલો, એનો ગુણધર્મ પણ જવા દેવ. ને હવે આ શું છે? કપૂર છે. બરાબર, કપૂર કઈ અવસ્થામાં હોય? મોટા ભાગે ઘન પદાર્થો છે એટલે મેં ઘન વધારે લીધા છે. વાયુ તો એક લખ્યો, પણ એમાં તો હવે શું ચર્ચા કરીએ, એટલે પછી એ જવા દો. બીજું, ગરમી આપીએ તો શું થાય? આનું ડાયરેક્ટ બાષ્પીભવન થઈ જાય. બરાબર, વચ્ચે પેલું બાષ્પીભવન ડાયરેક્ટ, એમાં પ્રવાહી અવસ્થા પણ વચ્ચે આવતી નથી. દબાણ લગાવીએ તો શું થાય? આનો પાવડર બની જશે. બરાબર, મેં તો નથી લગાવી જોયું એટલે મને તો નથી ખ્યાલ. પાવડર બની જશે. ચાલો, ને હવે છેલ્લે એનો રંગ થોડોક સફેદ હોય છે, સફેદ કલરમાં હોય છે. ચાલો, હવે જરાક વાત કરી લઈએ. તો આપણે ઘણા બધા અલગ અલગ અવસ્થાઓની વસ્તુ જોઈ. તો તમે જુઓ આની અંદર, તો આ બે ઘન અવસ્થામાંની વસ્તુને તમે સરખામણી કરો તો એક સળગવા લાગે છે ગરમી આપતા, બીજો ઊંચા તાપમાને પણ ખાસ ફરક એને પડતો નથી તેવું છે. બીજા ઘન પદાર્થ જોઈએ. આ ઘન પદાર્થ થોડોક ઊંચા તાપમાને થોડોક પીગળી જાય છે, નોર્મલ તાપમાને થોડોક ગરમી આપતા એમ. બરાબર, આ થોડોક બાષ્પીભવન, સોરી, બીજો આપણે ઘન પદાર્થ જોઈએ ને, એક સળગવા લાગે છે. આ થોડોક બાષ્પમાં રૂપાંતર થાય. આપણે ઘન જ જોતા છે, છોડો. ચાલો, આ શું થાય? એક પીગળવા લાગે, આનું પ્રવાહીમાં રૂપાંતર થાય. આ તો પ્રવાહી પણ નથી થતો, ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર થઈ જાય. એટલે કે અવસ્થા ભલે એક છે, પણ પદાર્થ મેં અહીંયા અલગ અલગ લીધા ત્યારે શું થાય છે કે ગરમી આપતા એના પર અલગ અલગ અસરો જોવા મળે છે. બરાબર, બીજું કે દબાણ પણ જોઈ લઈએ. તો આ કાગળ લેવો તમે. બરાબર, તમે ડૂચો વાળો એને ને પછી ક્રિકેટ રમો. બરાબર, અથવા તો એને થોડુંક પણ આપણે બળ લગાવીશું તો શું થશે? ફાટી જાય. જ્યારે તમે હીરો જુઓ, આ કેટલું નબળું હતું ને આ કેટલું સખત છે કે આપણે એને કઈ બી કરી લે, ગમે તે નાખી લેવો, ગમે તે કરો, એને કઈ બી ફરક પડતો નથી. કદાચ કંઈક થોડા ઘણા નાના નાના કંઈક ટુકડા કદાચ એકદમ કદાચ નીકળે, પણ એને કંઈ થતું નથી. ચાલો, બાકી વાત કરીએ તો આ સોનાની વાત કરીએ તો સોનાને આપણે દબાવીએ તો એનો આકાર બદલાઈ જાય. બરાબર, બાકી આપણો આ લાકડું છે તે તૂટી જાય, કુલ્હાડીથી તોડે છે લોકો. બરાબર, દવાઓ છે તે પણ તૂટી જાય ને પાવડર બની જાય. ખાસ કરીને કપૂર પણ પાવડર બની જાય છે. ઘન અવસ્થા ને બરફ તો તૂટી જાય છે. બાકી થોડુંક રંગની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો ઘણાના રંગ કેવા છે? અલગ અલગ છે. ઘણા પારદર્શક છે, ઘણાને કોઈ ચોક્કસ રંગ છે, અથવા તો કોઈને કોઈ ચોક્કસ રંગ હોતો નથી, એનો કોઈ પણ રંગ હોય છે. બાકી આપણે પ્રવાહીમાં પણ જુઓ તો કેવો અમુક બાષ્પીભવન પામે છે ઊંચા તાપમાને, ને ઘણા બાષ્પીભવન ઊંચા તાપમાને પામે છે, નીચા તાપમાને પામે છે ઘણા. એટલે બધાના કેવા છે ગુણધર્મો અલગ અલગ છે. ખ્યાલ આવી ગયો અહીંયા કે અલગ અલગ વસ્તુઓના ગુણધર્મ કેવા છે? અલગ અલગ છે.
હવે વિચાર આ છે કે આ ગુણધર્મ અલગ અલગ શેના કારણે છે, તો એ બધું આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જોવાનું છે. કારણ કે આ દરેક આ જે દ્રવ્ય છે તે અલગ અલગ દ્રવ્યના બનેલા હોય છે ને આ દરેક દ્રવ્યનો જે આપણે અભ્યાસ જે કરીએ તે આપણે આ કેમેસ્ટ્રીની અંદર કરીએ કે આ તૂટી કેમ જાય, આ જ તાપમાને કેમ ઉકળે, કેમ હીરો ઊંચા તાપમાને પણ પીગળતો નથી, કેમ કાગળ સળગવા લાગે છે. આ દરેક સવાલ આપણે અન્ય ગુણધર્મો જોયા તે આનો અભ્યાસ આપણે ક્યાં કરીશું, આપણે રસાયણ વિજ્ઞાનની અંદર કરીશું. હવે આ સ્લાઇડ આપણે કાલથી જોઈશું કે રસાયણ વિજ્ઞાન શું છે, થોડુંક કે આ બધાનો અભ્યાસ જ છે, બરાબર. એમ કરીને આપણે સ્ટાર્ટ હવે કરીશું, પણ આજે આપણે આટલું રાખીએ છીએ, બરાબર. ચાલો, તો આજે ખ્યાલ આવ્યો દરેકને, બરાબર. પેલી એક્ટિવિટી જરાકમાં એમાં વાર લાગી ગઈ, પણ મારે તમને એક સમજાવવું હતું કે બધાના ગુણધર્મો કેવા છે, અલગ છે ને તેનો સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરવો એટલે આપણો રસાયણ વિજ્ઞાન કહેવાય છે. ચાલો આપણે કાલે મળીશું.